મજાના એક નવા વિડીયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે। આજે આપણે સ્વ અધ્યયન પોથી ભાગ નંબર 3 ધોરણ 5 એમાં પર્યાવરણ જે પાઠ નંબર 14 છે એ પાઠનું આપણે સોલ્યુશન જોવાના છીએ। જ્યારે ધરતી ધ્રુજી ઊઠી પાઠ નંબર 1 થી 13 ની લિંક પણ નીચે આપણે આપી દીધેલી છે। એ વિડીયો તમે ના જોયા હોય તો જોઈ લેજો। હવે આપણે પહેલો પ્રશ્ન શરૂઆત કરીએ। પ્રકરણના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે। પહેલો પ્રશ્ન, ધરતીકંપ આવે ત્યારે આપણી આજુબાજુ શું પરિસ્થિતિ થતી હોય છે? તો ધરતીકંપ આવે ત્યારે આપણી આજુબાજુના મકાનો પડી જાય છે, વૃક્ષો ધરાશયી થઈ જાય છે અને જાનમાલનું ભારે નુકસાન થાય છે। બીજો પ્રશ્ન છે, ધરતીકંપ બાદ મકાનોનું શું થયું હતું? તો ધરતીકંપ બાદ કેટલાક મકાનો પડી ગયા હતા, જ્યારે કેટલાક મકાનો ઊભા હતા। તેમાં દિવાલોમાં તિરાડો પડી ગયેલી જોવા મળે છે। ત્રીજો પ્રશ્ન છે, ધરતીકંપ આવ્યાના થોડા દિવસો પછી કોણ કોણ મદદે આવ્યા? તો ધરતીકંપ આવ્યાના થોડા દિવસો બાદ સરકારી અધિકારીઓ તથા સેવાભાવી સંસ્થાઓના માણસો મદદે આવ્યા હતા। ચોથો પ્રશ્ન છે, ધરતીકંપ બાદ ભોજન માટે શું શું વ્યવસ્થા કરવામાં આવે છે? તો ધરતીકંપ બાદ ભોજન માટે કેટલીક સેવાભાવી સંસ્થાઓ દ્વારા ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું। પાંચમો પ્રશ્ન છે, ધરતીકંપ બાદ ગામનું પુનર્વસન કેવી રીતે કરવામાં આવે છે? તો ધરતીકંપ બાદ સરકાર અને સેવાભાવી સંસ્થાની મદદથી ગામમાં ફરીથી મકાનો બનાવવામાં આવ્યા અને ફરીથી ગામને વ્યવસ્થિત પુનર્વસન કરવામાં આવે છે। છઠ્ઠો પ્રશ્ન છે, ધરતીકંપ બાદ ગામમાં કેવી કેવી મદદ આવી હતી? તો ધરતીકંપ બાદ ગામમાં કેટલીક સેવાભાવી સંસ્થાઓ અને સરકાર ખોરાક, કપડાં, દવાઓ લઈને મદદે આવ્યા, તંબુ બાંધવામાં મદદ કરી, અનાજ તેમજ ફૂડ પેકેટ આપવામાં આવ્યા હતા। બીજો પ્રશ્ન છે, નીચેના ઘર બનાવવા માટે વપરાયેલી વસ્તુઓની યાદી બનાવવાની છે। તો એમાં ઝૂંપડું બનાવવા માટે અને પાકું મકાન। ઝૂંપડું જોઈએ તો એમાં લાકડા હોય, વાંસ હોય, ચાણ હોય, માટી અને કાચ જોઈએ। જ્યારે પાકું મકાન બનાવવું હોય તો સિમેન્ટ, લોખંડ, પથ્થર, ઈંટ અને રેતી આટલી વસ્તુ જોઈએ। હવે નીચેની પરિસ્થિતિમાં શું કરશો? એમાં ઉદાહરણ આપણને આપેલું છે, પૂર આવે ત્યારે તો ઊંચાઈવાળી જગ્યાએ જતા રહેવું અને ટોર્ચ એટલે કે હાથબત્તી છે તેમજ જરૂરી સામાન સાથે લેવો અને રેડિયો અને ટીવી પર સમાચાર સાંભળતા અને જોતા રહેવું જોઈએ। પેલું છે, ધરતીકંપ આવે ત્યારે તો ધરતીકંપ આવે ત્યારે ઘરની બહાર તુરંત જ નીકળી જવું જોઈએ। ખુલ્લા મેદાનમાં ઊભા રહેવું, ઝાડ નીચે ન ઊભા રહેવું કે વીજળીના થાંભલાઓથી દૂર રહેવું। હવે બીજું, આગ લાગે ત્યારે તો પાણીથી ઓલવવાનો પ્રયાસ કરવો, ફાયર બ્રિગેડને ફોન કરીને બોલાવવું, વીજળીનો પ્રવાહ બંધ કરી દેવો જોઈએ। ચોથો પ્રશ્ન છે, પ્રકરણના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે। પહેલો જોઈએ, પ્લાસ્ટિકના તંબુમાં રહેવાથી શું શું મુશ્કેલી પડે? તો પ્લાસ્ટિકના તંબુમાં રહેવાથી શિયાળામાં ખૂબ ઠંડી લાગે, ઉનાળામાં ખૂબ ગરમી લાગે અને ચોમાસામાં વરસાદથી મુશ્કેલી ઊભી થશે। બીજું છે, વૈજ્ઞાનિકો શું શોધવા આવ્યા હતા? તો વૈજ્ઞાનિકો કયા વિસ્તારમાં ધરતીકંપ આવવાની શક્યતા વધારે છે તે શોધવા આવ્યા હતા। ત્રીજું છે, ગુજરાતમાં ધરતીકંપ ક્યારે આવ્યો હતો? તો ગુજરાતમાં ધરતીકંપ 26મી જાન્યુઆરી 2001ના રોજ સવારે આવ્યો હતો। ધરતીકંપ બાદ લોકોને શું શું મુશ્કેલીઓ પડે છે? તો ધરતીકંપમાં લોકોના મકાનો પડી જવાથી રહેવાની મુશ્કેલી પડશે, જીવન જરૂરી ચીજ વસ્તુઓ મળશે નહીં, કેટલીક વ્યક્તિ કાયમી અપંગ બની જવાથી રોજગારીની સમસ્યા સર્જાશે, લોકોના પુનર્વસનની મોટી સમસ્યા સર્જાય છે, સ્વજનોનું મૃત્યુ થયું છે તો તેને આઘાત લાગશે। હવે પાંચમો પ્રશ્ન છે, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો?
પહેલું છે, મકાન બનાવવા માટે સરપંચની મંજૂરી લેવી જોઈએ? તો કે હા. બીજું છે, ધરતીકંપ કુદરતી આપદા છે? તો કે હા. ત્રીજું, ડૉક્ટરો ધરતીકંપ વિશે જાણકારી મેળવતા હોય છે? તો કે નહીં. ચોથું, આપત્તિના સમયે આપણે એકબીજાને મદદ કરવી જોઈએ? તો કે સાચું. પાંચમું, ધરતીકંપથી બચવા માટે ઘરમાં રહેવું જોઈએ? તો કે નહીં. છઠ્ઠો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના જવાબ લખો. જોઈએ એમાં, ધરતીકંપ સિવાય અન્ય કઈ કઈ આપત્તિમાં લોકોને સામૂહિક રીતે મુશ્કેલી પડે છે? તો ધરતીકંપ સિવાય પૂર આવે ત્યારે, આગ લાગે ત્યારે, વાવાઝોડું આવે ત્યારે સામૂહિક રીતે મુશ્કેલી પડે છે. બીજો છે, વધારે વરસાદ આવે તે સમયે તમારા મનમાં કયો વિચાર આવે છે? તો વધારે વરસાદ આવે ત્યારે કે નદીમાં પૂર આવવાના વિચારો આવે છે. જો પૂર આવે તો મુશ્કેલી વધી જશે. ત્રીજો, તમારા મિત્રોમાંથી કોઈ તકલીફમાં આવ્યું હોય ત્યારે તમે શું શું કર્યું હતું? તો મારો મિત્ર શાળામાં પડી ગયો ત્યારે તેને હાથમાં વાગ્યું હતું, ત્યારે મેં તેને હાથ પર પાટો બાંધી આપ્યો હતો અને સારવાર કરેલી હતી. ચોથું, ધરતીકંપ પછી તમે લોકોને શું શું મદદ કરી શકો? તો ધરતીકંપ બાદ લોકોને જીવન જરૂરી ચીજવસ્તુઓ મેળવવામાં અને રાહત કામગીરીમાં મદદ કરી શકાય. પાંચમું, ધરતીકંપમાં ફસાયેલા લોકોની મદદ માટે કયા કયા સાધનો ઉપયોગી બની શકે? તો ધરતીકંપમાં ફસાયેલા લોકો માટે જેસીબી, ક્રેન, એમ્બ્યુલન્સ, પોલીસ વાન વગેરે સાધનો જે છે એ ઉપયોગી બની શકે. અહીં આપણે પાઠ જે છે એનું સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ. ફરી પાછા નેક્સ્ટ વિડીયોમાં નવી મુલાકાત.